પાટણ જિલ્લામાં આજે સાંજે યુદ્ધ સમયની મોક ડ્રીલનું આયોજન. પાટણ જિલ્લામાં આજે સાંજે 4 થી 8 વાગ્યા દરમિયાન યુદ્ધ જેવી પરિસ્થિતિમાં કેવી રીતે સંભાળવું તેની તૈયારીના ભાગરૂપે વિશાળ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. આ મોક ડ્રીલ 5 નગરપાલિકા વિસ્તારો અને 8 સરહદી ગામોમાં યોજાઈ રહી છે. કલેક્ટર તુષારકુમાર ભટ્ટે જણાવ્યું કે આ મોક ડ્રીલનો હેતુ છે આપત્તિના સમયે નાગરિકોને યોગ્ય રીતે કાર્ય કરવાની તાલીમ આપી અને વિવિધ વિભાગો વચ્ચે સંકલન સુનિશ્ચિત કરવું. પ્રથમ તબક્કામાં એલર્ટ જાહેર કરવામાં આવશે અને સાયરન વગાડાશે. બીજા તબક્કામાં નાગરિકોને લાઉડસ્પીકર દ્વારા આપત્તિ અંગે માહિતી આપવામાં આવશે, જ્યારે ત્રીજા તબક્કામાં બચાવ કામગીરી હાથ ધરાશે અને ચોથા તબક્કામાં રાહત અને નિયંત્રણ અંગે માર્ગદર્શન અપાશે. ખાસ કરી રાત્રે 7:30 થી 8 દરમિયાન બ્લેકઆઉટનું આયોજન કરાયું છે, જેમાં નાગરિકોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ લાઇટો સ્વયંભૂ રીતે બંધ રાખે. પાટણ મામલતદાર કચેરી કેમ્પસ ખાતે મુખ્ય મોક ડ્રીલ યોજાવાની છે, જ્યાં વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ છે. નગરપાલિકા પ્રમુખે કર્મચારીઓ સાથે બેઠક યોજી છે અને નવી સિસ્ટમો જેમ કે સાયરનની પણ ચકાસણી કરવામાં આવી છે. પોલીસ, ફાયર બ્રિગેડ, આરોગ્ય વિભાગ, આરએનબી સહિતના વિભાગો તેમજ વિદ્યાર્થીઓ અને નાગરિકો પણ આ અભ્યાસમાં ભાગ લેશે અને તેઓને યુદ્ધ જેવી પરિસ્થિતિમાં યોગ્ય વર્તન અંગે માર્ગદર્શન આપવામાં આવશે. એજીપી ન્યૂઝ ઇન્ડિયા.